ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 1, 2 અને 3 ખાતે બેઠકોનો દોર શરૂ કરાયો. તારીખ 2/12/2024 સોમવારના રોજ સાંજે 5 કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ શહેરમાં આવનાર નગરપાલિકા ચૂંટણીને લઈને મિટિંગોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 1, 2 અને 3માં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામાના અધ્યક્ષસ્થાને જે કાર્યકર્તાઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. આજરોજ ઝાલોદ શહેર ખાતે આવનાર નગરપાલિકા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી અને વોર્ડ નંબર 1, 2, 3ની દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ હર્ષદભાઈ નીનામાની અધ્યક્ષતામાં આગેવાન અને કાર્યકર્તાઓ સાથે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઝાલોદ નગરપાલિકાના પ્રભારી ઈશ્વરભાઈ પરમાર અને મોહિદ્દીન કાઝી, વોર્ડ નંબર 1ના પ્રભારી રઘુભાઈ મચ્છાર અને ઝાલોદ શહેર પ્રમુખ મુકેશ વસૈયા તેમજ ઝાલોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેશ ડાંગી સહિત તે ત્રણેયમાં વોર્ડમાં આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જે મિટિંગ દરમિયાન ત્રણેય વોર્ડના નગરજનો અને કોંગ્રેસ પક્ષના તમામ ઉમેદવારોને સારી લીડથી વિજેતા બનાવી વચન આપવામાં આવ્યું હતું અને ઝાલોદ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનો તિરંગો લહેરાય તેવું મક્કમતા હાકલ કરવામાં આવી હતી.